ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની ધરપકડના વિરોધમાં સટાણા ખાતે આમ આદમી પાર્ટીની રેલી અને આવેદનપત્ર. ડેડિયાપાડા વિધાનસભા મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અને અન્ય 8 સભ્યોની પોલીસ દ્વારા કરવામાં આવેલી ધરપકડ તથા તેમને ફટકારવામાં આવેલી 7 વર્ષની સજાના વિરોધમાં સટલાણા તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે સટલાણાના બસ સ્ટેશનથી લઈને મામલતદાર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રદેશ મહિલા ઉપપ્રમુખ આશાબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. રેલી દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનો દ્વારા સરકાર અને પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો. આ રેલી મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા બાદ સટલાણા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અને અન્ય સભ્યોની ધરપકડ સંપૂર્ણપણે ખોટી, ગેરબંધારણીય અને રાજકીય કિન્નાખોરીથી પ્રેરિત છે. આમ આદમી પાર્ટી સટલાણા તાલુકા દ્વારા આ સમગ્ર ઘટનાની સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢી તેની સખત નિંદા કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા ન્યાયતંત્રના ધોરણે ચેતરભાઈ વસાવાને તાત્કાલિક અસરથી મુક્ત કરવામાં આવે અને તેની સામે ના કેસ પરત લેવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં યોગ્ય ન્યાય નહીં મળે તો આંદોલન વધુ વેગવતું બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ અંગે વધુમાં આશાબેન ઠાકોરે નિવેદન આપીને જણાવ્યું હતું કે આશાબેન ઠાકોર, ઉપપ્રમુખ આમ આદમી પાર્ટી મહિલા વિંગ અને ખેરાલુ વિધાનસભા પ્રભારી, આજે સતલાસના તાલુકામાં અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જે ચેતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે તે ખરેખર યોગ્ય નથી. તે એમને કોઈ ગુનો કર્યો નથી કે તેમને 7 વર્ષની સજા થાય. અત્યારે કેટલાક એવા માણસો હોતા હોય છે કે મોટા મોટા ગુનાઓ કરે છે, મર્ડર કરતા હોય છે, રેપ કરતા હોય છે, છતાં પણ તે લોકો બહાર ફરતા હોય છે અને ચેતરભાઈ વસાવા એ નિર્દોષ છે. ચેતરભાઈ વસાવા એ આમ આદમી પાર્ટીના મસીહા છે અને આદિવાસી સમાજના મસીહા છે. માટે થઈને આદિવાસી સમાજ માટે તેઓ હર હંમેશ માટે જંગલ માટે, જમીન માટે લડતા આવ્યા છે અને લડતા રહેશે. ચેતરભાઈ વસાવાની ભારતીય જનતા પાર્ટી એ પોતાની પાર્ટીમાં લઈ જવા માટે આવા કાવા દાવા કરી રહી છે, પરંતુ અમે લોકો નહીં સહન કરી લઈએ. આમ આદમી પાર્ટી એ ચેતરભાઈ વસાવાની સાથે છે અને ચેતરભાઈ વસાવા પણ મનના અડીગ માણસ છે, તે પણ ડગવાના નથી. અમારું નમ્ર નિવેદન છે સરકારશ્રીને અને મામલતદાર કચેરીમાં કે ચેતરભાઈ વસાવાને પણ નિર્દોષ છોડવામાં આવે, તેમને મુક્ત કરવામાં આવે. ઉપલી કોર્ટ પર અમને વિશ્વાસ છે પૂરેપૂરો કે તેમને ચોક્કસપણે ન્યાય મળશે. જય સરકાર, જય ભારત. इंकलाब जिंदाबाद, लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे. जय जवान जय किसान, जय जवान जय किसान. चेतरभाई तुम आगे बढ़ो.